આ વિડીયોમાં અમે કારખાના ધારો ધૈફમ અંતર્ગત 4 અગત્યની વ્યાખ્યાઓ અને તેના સંબંધિત કેસ લો વિશે વિગતવાર અભ્યાસ કરીશું. કારખાના ધારો એ કામદારોના સ્વાસ્થ્ય, સલામતી અને કલ્યાણ માટેનો એક મહત્વપૂર્ણ કાયદો છે. આ કાયદાની વ્યાખ્યાઓ સમજવી જરૂરી છે, ખાસ કરીને કારખાનું, ઉત્પાદન પ્રક્રિયા, કામદાર અને ઓક્યુપાયરની વ્યાખ્યાઓ. આગળ આપણે કાયદાની કલમ 2M મુજબ કારખાનું ફેક્ટરીની વ્યાખ્યાનો અભ્યાસ કરીશું. પાવર વીજળીની મદદથી ચાલતી જગ્યાઓમાં જો પાછલા દર મહિનામાં કોઈપણ એક દિવસે 10 કે તેથી વધુ કામદારો કામ કરતા હોય તો તેને કારખાનું ગણાય છે. જ્યારે પાવર વિના ચાલતી જગ્યાઓમાં જો નદ કે તેથી વધુ કામદારો કામ કરતા હોય તો તેને કારખાનું ગણવામાં આવે છે. જો કે કારખાનાની વ્યાખ્યાના કેટલાક અપવાદો પણ છે, જેમાં માઇન્સ એક્ટ હેઠળ આવતી ખાણો, સશસ્ત્ર દળોના મોબાઈલ યુનિટ્સ, રેલવેના રનિંગ શેડ અને હોટેલ રેસ્ટોરન્ટનો સમાવેશ થતો નથી. હવે આપણે કાયદાની કલમ 4K મુજબ ઉત્પાદન પ્રક્રિયા મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે તે જોઈશું. ઉત્પાદન પ્રક્રિયામાં વસ્તુઓનું બનાવવું, બદલવું, રિપેર કરવું, શણગારવું, પેકિંગ કરવું, સાફ કરવું કે તોડી પાડવું, પાવર અને પાણીને પંપ કરવાની પ્રક્રિયા, વીજળી ઉત્પન્ન કરવી કે વહન કરવાની પ્રક્રિયા અને પ્રિન્ટિંગ તથા કોલ્ડ સ્ટોરેજ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. અરદેશીર એચ. ભિવંડીવાલા વી. સ્ટેટ ઓફ બોમ્બેના ઐતિહાસિક કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે દરિયાના પાણીમાંથી મીઠું, સોલ્ટ બનાવવાની પ્રક્રિયા પણ કાયદા મુજબ ઉત્પાદન પ્રક્રિયા જ ગણાય છે. આગળ આપણે કાયદાની કલમ 4L મુજબ કામદાર, વર્કરની વ્યાખ્યા જોઈશું અને કોને કાયદાનું રક્ષણ મળે છે તે સમજીશું. કામદારની વ્યાખ્યામાં તે વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેઓ ઉત્પાદન પ્રક્રિયા કે મશીનરી સાફ કરવા માટે સીધી કે કોન્ટ્રાક્ટર મારફતે કામે રખાઈ હોય, ભલે તેમને પગાર મળતો હોય કે ન હોય, જેમ કે એપ્રેન્ટિસ. જો કે સશસ્ત્ર દળોનો કોઈ સભ્ય કામદાર ગણાતો નથી. હવે આપણે કારખાના ધારામાં સૌથી મહત્વની વ્યક્તિ, ઓક્યુપાયર, માલિક, ઓક્યુપાયરની વ્યાખ્યાનો અભ્યાસ કરીશું. કાયદાની કલમ 4N મુજબ કાનૂની જવાબદારી કોની ગણાય છે? ઓક્યુપાયર એટલે એવી વ્યક્તિ જેનો કારખાનાના વહીવટ પર અંતિમ અને સર્વોચ્ચ કાબૂ હોય. ભાગીદારી પેઢીમાં કોઈપણ ભાગીદાર અને સરકારી કારખાનામાં નિમણૂક પામેલ અધિકારી ઓક્યુપાયર ગણાય છે. કંપનીમાં કોઈપણ ડિરેક્ટર ઓક્યુપાયર ગણાય છે. જે.કે. ઇન્ડસ્ટ્રીઝ લી વી. ચીફ ઇન્સ્પેક્ટર ઓફ ફેક્ટરીઝના કેસમાં કોર્ટે ઠરાવ્યું કે ખાનગી કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી જ કોઈ એક વ્યક્તિને ઓક્યુપાયર તરીકે નિમવી ફરજિયાત છે અને કંપની સામાન્ય મેનેજરને ઓક્યુપાયર બનાવી જવાબદારીમાંથી છટકી શકે નહીં. નિષ્કર્ષમાં કારખાના ધારાની આ 4 વ્યાખ્યાઓ કાયદાનું હાર્દ છે. કોઈ સ્થળ કારખાનું બને કે તરત જ ત્યાં કામ કરતા કામદારો માટે કાયદાની તંદુરસ્તી, સલામતી અને કલ્યાણની જોગવાઈઓ લાગુ પડી જાય છે અને તેનો અમલ કરાવવાની કાનૂની જવાબદારી તેના ઓક્યુપાયર પર આવી જાય છે. કારખાના ધારો ધૈફની વ્યાખ્યાઓના સંપૂર્ણ અભ્યાસ માટે તમારો આભાર.